નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે કરંટ લાગવાથી ગંભીર ઘટના સામે આવી છે. ગામમાંથી પસાર થઈ રહેલા ટેમ્પોના વીજળીના તાર સાથે સંપર્ક થતા તેમાં સવાર મજૂરોને કરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ 3 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા છે, જ્યારે 3 મજૂરો સારવાર હેઠળ છે. 2 ઇજાગ્રસ્ત મજૂરોને ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક વ્યક્તિને વધુ સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત આગેવાનો પણ ગણદેવ જવા રવાના થયા છે. બનાસકાંઠાના પાલનપુરમાં માનસરોવર નજીક ચાંદીના સિક્કા મળ્યાના વાત ફેલાતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. માનસરોવર નજીક ખુલ્લી જગ્યામાં ઠલાવાયેલા કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવતા લોકોની પડાપડી થઈ હતી. અનેક લોકો કાટમાળમાં ખોદાખોદ કરીને સિક્કાની શોધમાં અને મળેલા સિક્કા લઈ જતા જોવા મળ્યા હતા. ગઈકાલે કોઈ સ્થળે તોડાયેલા ઘર અથવા દુકાનનો કાટમાળ અહીં ઠલાવવામાં આવ્યો હતો. આ કાટમાળમાંથી ચાંદીના સિક્કા મળી આવ્યા હોવાની વાત વાયુ વેગે ફેલાતા સિક્કાના શોધમાં લોકોની ભીડ વધી હતી. સમગ્ર ઘટના બાદ પાલનપુરમાં આ મામલો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે. ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. સુરત શહેરમાં ફરી એકવાર ખાડીપુરનું સંકટ ઘેરાયું છે. સવારથી વરસેલા ધોધમાર વરસાદને કારણે ભેદવાડ ખાડીનું જળસ્તર ઝડપથી વધીને 6.80 મીટરે પહોંચ્યું છે, જ્યારે ભયજનક સપાટી 7.20 મીટર છે. ખાડી ડેન્જર લેવલની નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સુરક્ષા કારણોસર બીઆરટીએસ સેવા પણ તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. વેસુ, અડાણજ, કતારગામ, વરાછા અને ઉધના સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન વ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે પાલિકાએ કંટ્રોલ રૂમ, રાહત ટીમો અને સ્ટોર્મ ડ્રેનેજ વિભાગને એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે ફરી એકવાર મોટું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 3 કલાક દરમિયાન અમદાવાદ સહિત 6 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને છોટાઉદેપુરમાં સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. બીજી તરફ ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, પંચમહાલ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ અને નવસારીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તંત્ર દ્વારા એનડીઆરએફ અને આર્મીની ટીમોને પણ એલર્ટ રાખવામાં આવ્યું છે. શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢમાં ગઈકાલે રાત્રિ દરમિયાન અને મળસ્કે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે સમગ્ર પાવાગઢ ડુંગર વરસાદી માહોલમાં તરબોળ બન્યું હતું. ડુંગરના પગથિયા પરથી ધસમસતા પાણીના પ્રવાહ વહેતો જોવા મળ્યા હતા, જેના કારણે પાવાગઢના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના કારણે સમગ્ર યાત્રાધામે જાણે વરસાદની ચાદરમાં ઢંકાઈ ગયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો. ભારે વરસાદ છતાં યાત્રાળુઓમાં માતાજીના દર્શનનો ઉત્સાહ યથાવત રહ્યો હતો અને અનેક ભક્તો વરસાદ વચ્ચે પણ પગથિયા ચડીને દર્શન માટે પહોંચ્યા હતા. જો કે લપસણા પગથિયાને ધ્યાનમાં રાખીને યાત્રાળુઓને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હાલમાં ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.